નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માર્ચ 2024 ની પરીક્ષા આપી દીધી, પરિણામ આવી ચૂક્યું છે અને હવે આપણે વાત કરવાના છીએ જે તમારી પૂરક પરીક્ષા લેવાની છે એમાં ઘણા બધા નિયમો ચેન્જ થયા છે। ધોરણ 10 ની અંદર અગાઉ કોઈ વિદ્યાર્થી 2 વિષયમાં નાપાસ હોય તો પરીક્ષા આપી શકતો હતો, હવે આ વિદ્યાર્થી 3 વિષયમાં નાપાસ હશે તો પણ આપી શકશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કોઈ એક વિષયમાં ફેલ હોય તો આપી શકતા તો અગાઉના વર્ષોની અંદર, હવે માનો કે સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં પણ નાપાસ છે તો પણ એ વિદ્યાર્થી એક્ઝામ આપી શકશે। જ્યારે આપણે ધોરણ 12 સાયન્સની વાત કરીએ તો અહીંયા લખ્યું છે જો કે ભાઈ અગાઉ કેવું હતું કે 1 અથવા 2 વિષયમાં નાપાસ હોય તો પરીક્ષા લેવા દીધી, જ્યારે આ વખતે વિદ્યાર્થી 3 વિષયમાં નાપાસ હોય તોય આપી શકશે, બરાબર છે, અથવા તો વધારે વિષયમાં નાપાસ હોય તો પણ એક્ઝામ આપી શકશે। બીજી વસ્તુ, માનો કે કોઈ વિદ્યાર્થીઓ એવા છે કે જે માર્ચ મહિનાની પરીક્ષામાં પાસ થઈ ગયા છે અને જો આવા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માંગે છે, એમને એવું લાગે છે કે હું ફરીથી 1 મહિનો તૈયારી કરી લઉં તો મારું આના કરતાં પણ વધારે સારું પરિણામ આવી શકે, તો આવા વિદ્યાર્થીઓ જે પાસ થઈ ગયા છે એ વિદ્યાર્થીઓ પણ આ પૂરક પરીક્ષા આપી શકશે। દર વખતે આ જુલાઈ મહિનાની અંદર એક્ઝામ આવતી હતી, આ વખતે એક્ઝામ થોડીક વહેલા કરી છે 24 જૂનથી, પણ વિદ્યાર્થી મિત્રો મારું મંતવ્ય એવું છે કે આ એક્ઝામ જુલાઈમાં જ લેવાવી જોઈએ, કેમ કે આ વખતે ગવર્મેન્ટ દ્વારા આ ઓપ્શન આપવામાં આવ્યો છે તો બની શકે ઘણા બધા વિદ્યાર્થીઓ જેમાં નાપાસ છે એની તો તૈયારી કરતા જ હોય, પણ જેની અંદર પાસ થઈ ગયા છે, ઓછા માર્ક્સ છે એની પણ તૈયારી કરતા હોય તો એમને પૂરતો સમય મળવો જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો તમારું શું માનવું છે, આ એક્ઝામ 24 જૂને જ બરાબર છે કે પછી આ એક્ઝામ પાછળ જવી જોઈએ, એ તમારે આ વિડીયોના કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એક્ઝામની તારીખ તો એ લોકોએ કહી દીધું કે 24 જૂનથી લેવાશે, પણ કઈ તારીખે કયો વિષય એની હજી કોઈ અપડેટ આવી નથી। તો વિદ્યાર્થી મિત્રો હવે પૂરતો સમય છે નહીં, તમારી પાસે ઓછો સમય છે, તો પછી આ ઓછા સમયની અંદર તમારે એક સ્માર્ટ વર્ક કરવું પડશે અને પરફેક્ટ પ્રિપેરેશન કરવી પડશે। તો જો તમે પણ જૂન મહિનાની આ એક્ઝામ આપવાના હોય, ધોરણ 12 સાયન્સ ગુજરાતી મીડિયમની અંદર ભણતા હોય, પછી એ સુરતથી હોય કે ઓલ ઓવર ગુજરાતમાંથી કોઈ પણ જગ્યાએથી હોય, તમારા માટે આપણી ટીમ કેમેસ્ટ્રી બાય નિમેશ સર જે છે એ કોર્સ લાવી છે અને આ કોર્સ જે છે એ છેલ્લા 2 દિવસથી શરૂ પણ થઈ ગયો છે, જેની અંદર તમને બધા વિષયની અહીંયા તૈયારી કરવામાં આવશે। કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયો, ઇંગ્લિશ, કોમ્પ્યુટર બધા સબ્જેક્ટની તૈયારી તમને આપણા પ્લેટફોર્મ પરથી મળી રહેશે। આ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમમાં છે। સુરતથી કોઈ વિદ્યાર્થી હોય તો આપણા ઓફલાઈન સેન્ટર પર પણ આવી શકે છે, સુરતની બહારથી ઓલ ઓવર ગુજરાતમાંથી કોઈ વિદ્યાર્થી હોય તો આપણી સાથે ઓનલાઈન પણ જોડાઈ શકે છે। આ કોર્સ રિલેટેડ વધારે કોઈ ઇન્ફોર્મેશનની જરૂર હોય તો તમે મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। વિદ્યાર્થીનો કોન્ટેક્ટ નંબર તમને આપી દઉં છું, બરાબર। કોન્ટેક્ટ નંબર છે મારો 8866605548। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો ખાસ તમારું શું માનવું છે આ એક્ઝામ રિલેટેડ, જુલાઈમાં જવી જોઈએ કે નહીં, તમારે આ વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂર જણાવવાનું છે। થેન્ક યુ, બાય બાય।